હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વધેલી રોટલીના સમોસા બનાવવા જઈ રહ્યા છીએ. બધાના ઘરે થોડી ઘણી રોટલી વધતી હોય તે રોટલી આપણે વેસ્ટમાં કાઢી નાખીએ છીએ અથવા તો કે ગાયને ખવડાવી દઈએ છીએ. પણ આજે આપણે એ જ રોટલીમાંથી મસ્ત એવા સમોસા બનાવીશું. જે સમોસા તમે લારીમાં પણ નહીં ખાધેલા હોય અને નહીં કે કોઈ જગ્યાએ. એવા જ ટેસ્ટી સમોસા બને છે. તમે એક વખત બનાવશો તો ઘરના સભ્ય વારે વારે માંગશે. એની માટે સૌપ્રથમ પહેલા આપણે બટેકા લઈ લઈશું. બટેટાને આપણે કુકરમાં નાખીશું. અડધી ચમચી મીઠું નાખીશું અને એક ગ્લાસ જેટલું પાણી નાખીને આપણે એને 5 થી 6 વિસલ વગાડી લઈશું. અને ફરીથી એક નાની એવી તપેલી અથવા બાઉલ લઈ લઈશું. એની અંદર અડધી વાટકી વટાણા નાખીશું લીલા. એમાં પણ મીઠું નાખી પાણી નાખીને આપણે બાફવા દઈશું. મતલબ કે એને સીટી નથી કરવાની, એને છૂટા ઉકળવા દેવાના છે અને કુકરને 5 વિસલ વગાડવાની છે. પછી આપણે વધેલી રોટલી લઈ લઈશું. વધેલી રોટલીને વચ્ચેથી કટ કરી દઈશું. બંને ભાગ સરખા રહે તેવી રીતે તેવી રીતે કટિંગ કરવાનું છે. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મેં કટિંગ કરી નાખી છે બધી રોટલી. અને સ્ટફિંગ માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ લઈ લઈશું. એની માટે સૌપ્રથમ પહેલા મેં સૂકી ડુંગળી ઝીણી લીધેલી છે, લીલા ધાણા લીધેલા છે, બાફેલા વટાણા લીધેલા છે, અજમો છે, વરિયાળી છે, લીલા મરચાની પેસ્ટ છે, લીંબુ છે, ગળપણ છે અને કોરો લોટ લીધેલો છે. એક કોરા લોટની અંદર આપણે થોડુંક એવું પાણી નાખીશું. પાણી નાખીને આપણે સ્મૂથ એવું બેટર બનાવવાનું છે. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મેં 1.5 ચમચી જેટલો લોટ લીધેલો છે. એની અંદર આપણે પાણી નાખતા જઈશું અને બેટર બનાવતા જઈશું. સાવ પતલું એવું પણ નથી બનાવવાનું અને બહુ ઘટ પણ નથી રાખવાનું. અને એ બેટર બની ગયા પછી આપણે કુકર ઠરી ગયું છે, કુકરને ખોલી લઈશું અને ચપ્પુ અથવા તો ચમચીની મદદથી ચેક કરી લઈશું કે બટેટા બફાઈ ગયા છે કે નહીં. જોઈ શકો છો ફ્રેન્ડ, બટાકા બફાઈ ગયા છે. એને આપણે છાલ ઉખાડીશું. એક પછી એક એવી રીતે બધા જ બટેટાની છાલ ઉખાડી લઈશું. જોઈ શકો છો છાલ ઉખડી રહી છે. અને ફ્રેન્ડ, મને જણાવતા જજો કે તમે સમોસા બનાવ્યા કે નહીં, બનાવશો કે નહીં, કોમેન્ટ કરતા જજો. બટેકા બફાઈ ગયા હતા, એને છાલ ઉખાડી લીધી અને મેશરની મદદથી મેશ કરી લીધા. જોઈ શકો છો તમે, હું પણ મેશ કરી રહી છું. સારી રીતે મેશ થઈ ગયા છે, મસ્ત એવા બફાઈ ગયા છે. એની અંદર હવે આપણે લીલા વટાણા જે બાફેલા હતા એ વટાણા નાખી દઈશું અને એક પેન મૂકીશું. એની અંદર 1.5 ચમચી જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થઈ ગયા બાદ એની અંદર 1 ચમચી રાઈ નાખીશું. રાઈ ફૂટી જાય પછી આપણે એની અંદર અજમો નાખવાનો છે. બટેકાના સમોસામાં અજમાનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે. અજમો પણ સતળાઈ ગયો છે અને એની અંદર આપણે સૂકી ડુંગળી જે લીધેલી હતી, જેની ચોપ કરેલી, એ ડુંગળી નાખીશું. જોઈ શકો છો તમે, ડુંગળી પણ સારી રીતે સતળાઈ ગઈ છે. એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની નથી થવા દેવાની. જોઈ શકો છો તમે, ડુંગળી ચડવા માટે આપણે 1 ચમચી મીઠું નાખેલું છે, અડધી ચમચી હિંગ નાખેલી છે, 1 થી 1.5 ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું, જેનાથી ટેસ્ટ સારો એવો આવે. ધાણા જીરું પાવડર નાખીશું, કાશ્મીરી મરચું નાખીશું અને જે લીલા મરચાની પેસ્ટ કરેલી હતી એ નાખીશું. લસણનો ઉપયોગ નથી કરવાનો. અને ગળપણ નાખીશું 2 ચમચી અને 1 લીંબુનો રસ લીધેલો છે, તે લીંબુનો રસ નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. અને એને આપણે જે બટેકાનો બનાવવાનું હતું મસાલો, એની અંદર એડ કરીને ઉપરથી લીલા ધાણા, 1.5 ચમચી વરિયાળી સૂકી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. જોઈ શકો છો ફ્રેન્ડ, સારી રીતે મિક્સ કરી રહી છું અને મસ્ત એવી સ્મેલ આવે છે. અને ટેસ્ટની વાત કરીએ ને તો એકદમ જોરદાર ટેસ્ટ છે એનો તો. એક વખત બનાવજો અને મને જણાવજો કે કેવા બન્યા.
જોઈ શકો છો મસ્ત કલરફુલ થઈ ગયો છે અને આપણે જે રોટલી બચેલી હતી એને વચ્ચેથી કટ કરી હતી, વચ્ચેથી કટ કરેલો જે સીધો ભાગ છે ત્યાંથી ટ્રાયંગલ વાળવાનું છે. જોઈ શકો છો ટ્રાયંગલ વાળ્યું છે, એની ઉપર પછી આપણે એક પડ વાળીને ઉપર બેટર લગાવીશું અને ફરીથી બીજું ફોલ્ડ એની ઉપર કરી દઈશું એટલે સારી રીતે ચીપકી જાય. જોઈ શકો છો તમે ચીપકી ગયું છે. અને એની અંદર આપણે મસાલો ભરીશું જે બટેકાનો આપણે બનાવ્યો હતો તે. જોઈ શકો છો મેં મસાલો પણ ભરી દીધો છે અને એને ફરીથી આપણે જે બેટર બનાવેલું હતું એ બેટર થી આપણે એને સમોસાની કોર ચીપકાવી દઈશું. જોઈ શકો છો સમોસું મસ્ત એવું ચીપકી ગયું છે અને ત્રિકોણ પણ બહુ મસ્ત બન્યું છે. એવી જ રીતે આપણે બધા સમોસા રેડી કરી લઈશું. અને એક પેન મોટું લેશું, એની અંદર આપણે તેલ નાખીશું. તેલ ગરમ થઈ ગયા બાદ આપણે એની અંદર વારાફરતી બધા સમોસા ડીપ કરીશું અને તળી લેશું. જોઈ શકો છો તમે મસ્ત એવા તળાઈ ગયા છે. એકદમ ગોલ્ડન બ્રાઉન કલર ના થવા દેવાના છે. બધાના જ ઘરે રોટલી વધતી હશે એટલે એક વખત તો જરૂરથી ટ્રાય કરજો આ નાસ્તો. બહુ જ મજા આવશે. અને જો કોઈ એમ કેતું હોય કે આ જોવામાં નથી ગમતો, જોવાથી નથી ખબર પડતી પણ ટેસ્ટ થી ખબર પડે છે કે કેવો બન્યો તે. જોઈ શકો છો ધીમે ધીમે હું તળી રહી છું અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે, નથી કે ફાસ્ટ રાખવાની, નહીં તો સમોસું બળી જશે અને અંદરથી રોટલી કાચી રહેશે અને ફરતી રોટલી બળી જશે. એના માટે સમોસા તળાઈ ગયા છે. હવે એને કાઢી લેશું. એવી જ રીતે બધા સમોસા વારાફરતી તળી લઈશું. સર્વિંગ પ્લેટમાં સોસ સાથે સર્વ કરીશું. માણીશું મજા. અને ફ્રેન્ડ્સ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ અને થેન્ક યુ મારો વિડીયો છેક સુધી જોવા માટે.